હેલો, નમસ્કાર. સરવડ કન્યા શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 8નું અંગ્રેજી પ્રથમ સત્ર, એમાં યુનિટ 3 આપણે જોઈશે. આપની એક પુસ્તક જે છે એને ખોલી રાખજો અને એમાંથી જોવાનો પ્રયત્ન કરજો. જે કાંઈ આપણે અહીંયા ચર્ચા કરીએ બહુ યાદ રાખી, સમજી અને પછી પોતપોતાના સ્વાધ્યાયની બુકમાં લખવાનું રાખજો, જેથી કરીને એકમ કસોટીમાં કે બીજી કોઈ જગ્યાએ તમને નડતરરૂપ કાંઈ બને નહીં અને બધું આરામથી આવડે. તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અહીં આપણે જોઈએ યુનિટ 3, એમાં એક સરસ મજાનું જાયન્ટ વ્હીલ એટલે રાક્ષસી કદનું, વિશાળ કદનું એક મોટું પૈડું, જેને આપણે આપણી ભાષામાં ચકડોળ કહીએ, જોવા મળે. બરાબર. આ યુનિટને તમારે દીક્ષા એપના માધ્યમથી આ બારકોડ સ્ટીકરને રીડ કરીને પણ તમે ભણી શકો. અહીંયા જોઈશું એક્ટિવિટી 1, એમાં મારી સાથે છે નીરવ, વાંચવાનો પ્રયત્ન કરશે અને હું જે કાંઈ આને લગતું પ્રશ્ન કે એવું કાંઈ પૂછીશ તો એનો જવાબ આપવાનો પ્રયત્ન કરશે. કાંઈ મિસ્ટેક હશે તો આપણે એને સુધારવાનો પ્રયત્ન કરશું. તો નીરવ, અહીંયા યુનિટ 3, વોટ વેર યુ ડુઈંગ, પાઠનું નામ શું? વોટ વેર યુ ડુઈંગ. મતલબ શું થાય? તમે શું કરી રહ્યા હતા. ભૂતકાળ એટલે વેર. બરાબર. વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા હતા, એટલે કોઈક એક સમયમાં તમે શું કરી રહ્યા હતા એને લગતો સરસ મજાનો એક આ પાઠ યુનિટ 3ના રૂપે આપણી સામે છે. એમાં એક્ટિવિટી 1માં શું કીધું છે? તો સૂચના શું લખેલી નીરવ? કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આન્સર એટલે જવાબ આપવા, ધ ફોલોઈંગ ક્વેશ્ચન એટલે નીચે મુજબના પ્રશ્નો, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, ફોલોઈંગ એટલે નીચે મુજબના કે અહીંયા આપેલા. બરાબર. પહેલો પ્રશ્ન શું છે? વાંચો તો નીરવ કુમાર. What do you see in this picture? વોટ ડુ યુ સી. ડુ એ કોઈ કાર્ય કરવા માટે આપણને સમજાવે. બરાબર. એ ન ઉચ્ચારણ કરવાનું હોતું એ નથી, ખાલી સમજવાનું. વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર. પિક્ચર એટલે ચિત્ર, સી એટલે જોવું, યુ એટલે તમે, વોટ એટલે શું. મતલબ થશે આ ચિત્રમાં તમે શું જોવો છો. તો આનો જવાબ આપણે વોટ હોય એટલે આપણે સીધો અહીંયા જવાબ મૂકી દેશું, બાકીનું બધું જેમ હોય એમને એમ પ્રશ્ન નીકળી જાય, એ આપણો જવાબ થઈ ગયો. તો અહીંયા યુથી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ આપણે શેનાથી દેવો પડશે? આઈથી. હા, તો દો જવાબ. હાલો, શું કહે આમાં? વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? I see a giant wheel in this picture. સરસ. આઈ સી અ જાયન્ટ વ્હીલ, વિશાળ એક ચકડોળ. બરાબર. ઇન ધ પિક્ચર. પ્રશ્ન નંબર 2 શું છે નીરવ? વાંચો તો. Where is it found? વેર ઇઝ ઇટ ફાઉન્ડ, જેના વિશે આપણે અત્યારે છે ને વાત કરીએ, ચિત્રમાં જે દેખાય એના વિશે. તો કે વેર ઇઝ ઇટ. ઇટ એટલે અહીંયા જાયન્ટ વ્હીલ આપણે સમજવાનું. વેર ઇઝ ઇટ ફાઉન્ડ. ફાઉન્ડ એટલે શોધવું થાય અથવા ગોતવું થાય, અથવા એ ક્યાં મળે છે, આપણે એમ સમજવાનું કે એ ક્યાં મળે છે. તો ક્યાં મળે છે? Fairs. હા. It is found in fairs. સરસ. આખા વાક્યમાં આવી રીતના જવાબ તમે આપી શકો કે ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ, એટલે એ આપણને મેળાઓમાં જોવા મળે છે. તો ત્રીજો પ્રશ્ન શું છે? વાંચો તો. Have you ever taken a ride in it? તમે આમાં એનો ગુજરાતી શું થાય નીરવ? તમે કોઈ દિવસ આની અંદર બેઠા છો? અચ્છા, તમે આની કોઈ દિવસ રાઈડ એટલે સવારી કરી છે કે બેઠા છો કે બેસવાનો અનુભવ લીધો છે? તો હેવ યુ એવર ટેકન એટલે ટેકન એટલે ટેકનું ત્રીજા પુરુષ એકના રૂપે મૂકીએ અહીંયા ટેકન. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ. બરાબર. અહીંયા યુ એ ત્રીજા પુરુષનો નથી, બીજા પુરુષનો હે. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ. તમે આની ક્યારે સવારી કરી છે? Yes, I have taken a ride in Morbi. સરસ. ફેર ઇન મોરબી. બરાબર. પછી ચોથો પ્રશ્ન.
ટેલ યોર ક્લાસ એટલે ટેલ એટલે કહેવું, યોર એટલે તમારા, ક્લાસ એટલે વર્ગ, અને અબાઉટ કે એબાઉટ એટલે એના વિશે, અને યોર એક્સપિરિયન્સ એટલે તમારો અનુભવ, એક્સપિરિયન્સ એટલે અનુભવ, યોર એટલે તમારો, અને રાઇડિંગ ઓન ઇટ, રાઇડિંગ એટલે એના ઉપર બેસવું, સવારી કરવી, ઓન ઇટ એટલે જેના વિશે આપણે વાત કરીએ. તો તમે આ ચકડોળમાં કોઈ વખત બેઠા હતા એમ માની અને આપ તમારા ક્લાસને આના વિશેની વાત કરો, બરાબર. તો અહીંયા નીરવને કહીશ કે નીરવ, તમે ક્યારે આ ચકડોળમાં બેઠા છો? બેઠા છો ને? તો એના વિશેનો અનુભવ તમારો શું હતો એ જરાક આપણે આપણા ક્લાસને કહેશું, પણ અંગ્રેજીમાં. ઓકે. My experience was so glad. Last month I was in Ahmedabad. There is a big fair near the zoo. I sat in the giant wheel. When it started, I totally scared. After some time, I got relaxed and enjoyed the most ride. સરસ. નીરવભાઈના કહેવા પ્રમાણે કે મારો અનુભવ એક અદ્ભુત હતો, મસ્ત હતો, સરસ હતો. ગયા વેકેશનમાં કે ગયા સમયમાં હું અહેમદાબાદમાં ગયો હતો અને ત્યાં મેં સરસ મજાનો એક આ મેળો જોયો હતો જે પ્રાણી સંગ્રહાલય ઝૂની બાજુમાં હતો. હું એક વખત એમાં બેઠો, આ રાક્ષસી કદના ચકડોળમાં બેઠો, અને એ શરૂઆત થઈ, એની ભમવાની પ્રક્રિયા શરૂ થઈ, અને હું પૂરેપૂરી રીતે સ્કેર્ડ થઈ ગયો. સ્કેર્ડ થવું એટલે શું? ડરી જવું. અને થોડા સમય પછી હું પાછો રિલેક્સ થયો અને મેં આ સવારીને એન્જોય કરી હતી. ખૂબ સરસ. હવે આના પછી આપણે આગળની એક્ટિવિટી 2 જોઈએ. અહીં એક્ટિવિટી 2 એમાં શું લખ્યું છે કે રીડ ધ સ્ટોરી. એમાં વિનુ નામના છોકરાની સ્ટોરી છે. તો અહીં નીરવ તમને ચિત્ર દેખાય છે? હા. બરાબર. તો એમાં શું શું દેખાઈ રહ્યું જરાક આપણે પહેલાં ગુજરાતી સમજી લઈએ. હાલો ગુજરાતીમાં કહો તો શું સમજાય તમને? 6 ચિત્રના ફોટા આપેલા છે. તો આ તમને શું પહેલા ચિત્રમાં શું દેખાય, બીજામાં, ત્રીજા, ચોથા, પાંચમાં, છઠ્ઠામાં, એમ કયો, હાલો વર્ણન કરો. પહેલા ચિત્રમાં એક વિનુ નામનો છોકરો જે ડાળી પર બેઠો હોય છે તે જ ડાળીને કાપે છે. થોડા સમયમાં એક કાપી રહ્યો હોય છે. હા. થોડા સમયમાં એક વડીલ આવ્યા ફટાફટ. હા. અને પછી તેમણે જોયું તો તે ગભરાઈ ગયા અને વિનુને કીધું, વિનુ તું વૃક્ષ ન કાપ, નહીંતર તું પડી જઈશ. વિનુએ તેમની વાત ન માની અને તે કાપે જ રાખ્યો, અને છેવટે તે પડી ગયો અને તેનો પગ ભાગી ગયો. હા, આવી રીતના છે. પણ આપણે 6 ચિત્રને જોઈએ તો પહેલા ચિત્રમાં કંઈક છોકરો એક ડાળી પર બેઠો છે અને કરવટ લઈને કાપવાનું કામ કર્યું. એક ભાઈ કંઈક એ છોકરાને કાપતા, ડાળ કાપતા જોતા હોય એવું દેખાય. ત્રીજા ચિત્રમાં આપણને દેખાય કે એ ભાઈ કંઈક ના પાડી રહ્યા કે એ આવું છોકરા વિનુ ના કર એવું વિનુને સમજાવતા હશે. પછી આગળના ચિત્રમાં એ છોકરો તો એ એમને જે એમની વાત હતી એનું ઉલ્લંઘન કરે કે કાંઈ નથી મગજમાં લેતો, એમનું કામ કરે જ રાખે, અને અંતે એની ડાળી ભાગે છે અને નીચે પડે છે ભાઈ, અને ટાંટીઓ ભાગીને બેઠા હોય. આટલું આપણને જોવા મળ્યું ચિત્રમાં. હવે આ જ વસ્તુ આપણી સામે અહીંયા અંગ્રેજીમાં આપેલી છે, તો આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું. અને શું કરવાનું, તો આપણે આ વાક્યોને નીચે સ્ટોરીમાં ગોઠવતા જઈશું. તમે તમારી રીતે કરી શકશો. અહીંયા જોઈએ આપણે કે વિનુ ક્લિમ્બડ અપ અ ટ્રી. વિનુ નામનો છોકરો ક્લિમ્બ, એનું ભૂતકાળ ક્લિમ્બડ. ક્લિમ્બ એટલે ચડવું, અને ભૂતકાળ ક્લિમ્બડ એટલે ચડ્યો. અપ અ ટ્રી, અપ એટલે ઉપરની કોઈ પણ વાત કરવામાં આવતી. અહીંયા આપણે ઊભા હોય ત્યાંથી આગળ ઉપરની દિશા તરફની કોઈ વસ્તુ, મતલબ કે વિનુ નામનો છોકરો ક્લિમ્બ કરે છે ટ્રી ઉપર. એક વિનુ નામનો છોકરો એક ઝાડ ઉપર ચડ્યો હતો. હી સેટ,
સીટનું ભૂતકાળનું રૂપ શું થયું નીરવ અહીંયા? સેટ સેટ ઓન અ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે શું થાય નીરવ? ડાળી. હા, તો કે એનું ભાષાંતર શું કરશું આપણે? હી સેટ ઓન અ બ્રાન્ચ. તે ડાળી પર બેઠો હતો. હા, પછી હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. હી વોઝ એટલે કયા કાળનું આ વાક્ય છે? ભૂતકાળનું. ભૂતકાળ. તો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. સેમ એટલે તેજ. ઈજ, એના જેવી જ, અથવા આમ એના બરોબરની જ. આપણે નથી કહેતા સેમ ટુ યુ એવી રીતના. તો કે એ જ ડાળ કાપી રહ્યો હતો જે ડાળ ઉપર એ ખુદ બેઠેલો હતો. બરાબર? તો આપણને ખબર પડે કે આપણે જે ડાળ ઉપર બેઠા હોય એને જ કટ કરવા જઈએ તો આપણો પછી પગ ભાગવાનો જ છે. તો આ ભાઈ પણ એવું કરી રહ્યા હતા. તો હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે ભાઈ બેઠા હતા એ જ ડાળીને કાપી રહ્યા હતા, અથવા વીનું. તો એ પછી આગળ વાંચો તો નીરવ અને ભાષાંતર. અન ઓલ્ડ મેન. ઓલ્ડ એમાં જો ઓ થી ઉચ્ચાર થયું ને એટલે આ અહીંયા અન લાગશે. એટલે અન ઓલ્ડ મેન સો, સી નું ભૂતકાળ સો, ધ બોય. મતલબ શું થશે આનું નીરવ? તેમણે એક છોકરાને જોયો. કોણે? અન ઓલ્ડ મેન એટલે શું થાય? મોટી ઉંમરના વૃદ્ધ માણસે એમ. બરાબર? એક વૃદ્ધ માણસે, અન એટલે એક અને ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ. એક વૃદ્ધ માણસે સો એટલે જોયો, ધ બોય આ છોકરાને જોયો. બરાબર? એક વૃદ્ધ માણસે આ છોકરાને જોયો. એન્ડ હી સેડ એટલે તેમણે કહ્યું. શું કહ્યું? કે ઓ વિનુ, અરે વિનુ, ડોન્ટ, ડુ નોટ અથવા ડોન્ટ, એમાં ક્યાંય જગ્યા છોડવાની હોતી નથી. ડોન્ટ કટ ધ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે ડાળ. વિનુ, ડોન્ટ કટ, તું ના કાપ, ધેટ બ્રાન્ચ, તે ડાળને. હે વિનુ, તું ડાળને કાપીશ નહીં, તું આ ડાળને ના કાપ. યુ વિલ ફોલ. ફોલ એટલે પડવું. પણ વિલ આપ્યું છે એટલે તું આમ થઈ જઈશ, ખાઈશ, પીશ, રમીશ, દોડીશ. એ વિલનું ભવિષ્યનું ટૂંકમાં એમ, એ વખતેનું ભવિષ્ય. તો કે યુ વિલ ફોલ, તું પડી જઈશ. ધ બોય, LAUGHED, લાફનું ભૂતકાળ લાફડો. તો શું? ધ બોય લાફડો એટ ધ ઓલ્ડ મેન. જે છોકરો હતો એ વૃદ્ધ માણસ, એટ એ દિશા બતાવે. વૃદ્ધ માણસની સામે જોઈને શું કરે છે? લાફ કરે છે. મતલબ કે હસે છે. સરસ. તો એ છોકરો વૃદ્ધ માણસની સામે હસે છે. હી, પછી આગળ વાંચો ને ભાઈ. He did not follow his advice. હી ડીડ નોટ. ડીડ એ ભૂતકાળનું જ રૂપ છે. ડુ નું ભૂતકાળ ડીડ. તો હી ડીડ નોટ ફોલો. ફોલો એટલે અનુસરવું. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. એડવાઇસ એટલે કોઈની સલાહ, અને હિઝ એટલે કોઈ પુરુષની બીજી વખત વાત કરવામાં આવી હોય તો, કે નુનાની સંબંધક અર્થમાં. બરાબર? કે હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેમણે તેની સલાહ માની. તે છોકરાએ તેમની એટલે કે વિનુએ પેલા વૃદ્ધ માણસની સલાહ માની કે ના માની? ન માની. ડોન્ટ ફોલો એટલે કે ડીડ નોટ ફોલો એટલે એણે માની હતી નહીં. પછી હી કન્ટિન્યુડ. કન્ટિન્યુડ એટલે કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, પણ ભૂતકાળનું ઈડી વાળું રૂપ છે. એટલે હી કન્ટિન્યુડ એટલે તેણે ચાલુ રાખ્યું હતું. પણ શું? તો ટુ કટ ધ બ્રાન્ચ. તેણે ડાળી કાપવાનું શું કરી રાખ્યું? ચાલુ જ રાખ્યું કટ કરવાનું. પછી છેલ્લે He fell down and broke his leg. હી ફેલ ડાઉન. ફોલનું ભૂતકાળ ફેલ. એ પડી ગયો. ફેલ ડાઉન થયો. ડાઉન એટલે નીચે, અપ એટલે ઉપર. તે નીચે પડ્યો. એન્ડ બ્રોક. બ્રેકનું ભૂતકાળ બ્રોક. હિઝ લેગ. એનો પગ ભાગી ગયો. મતલબ કે ભાઈ એક વાત ના માની એટલે ઉપરથી પડી ગયા. હવે આ વાક્યોને આપણે આ સ્ટોરી પ્રમાણે ગોઠવવાના હોય તો આપણે કેવી રીતના ગોઠવશું એ આપણે જોઈએ. બરાબર? તો અહીંયા અમે લખવાનો પ્રયત્ન કર્યો એ તમને બતાવું. બરાબર? ઓકે, જોઈએ અહીં. તો પહેલા વાક્યમાં શું કીધું? કે વિનુ ક્લિમ્બડ અપ ઓન અ ટ્રી. હી સેટ ઓન અ બ્રાન્ચ. આપણે એને પહેલું વાક્ય માની લઈએ. બીજું,
બીજા ફોટામાં જુઓ કે હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ અન ઓલ્ડ મેન સો ધ બોય. ત્રીજામાં હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ સેમ બ્રાન્ચ યુ વિલ ફોલ. ચોથા વાક્યમાં ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. હી પાંચમામાં કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને છઠ્ઠું હી ફોલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ઓકે, હવે આગળ જોઈએ. ચલો, અહીં એક્ટિવિટી 3 શું છે એમાં નીરવ? રીડ ધ ફોલોઈંગ લેટર. રીડ ધ ફોલોઈંગ લેટર. બરાબર. તો એમાં એક મોટા કાઉન્સમાં કંઈક માહિતી આપી છે કે તમારે આ એક લેટરને રીડ કરવાનો છે, વાંચવાનો. આપણે અહીંયા જે સરનામું છે ને, હાલોલ 25 જુલાઈ 2014, એ આપણે જમણી સાઈડ લઈ લઈશું. એટલે કે આપણી જમણી સાઈડે, બરાબર. અને ઉપર છે ને, તમે નામ લખવાનું ભૂલશો નહીં, અહીંયા કર લઈ લઈશું. અને જે લાસ્ટમાં પેલું આવે ને લિખિતન, એ પણ આપણે લેટર જ્યાં પૂરું થાય ને અહીંયા જમણી સાઈડે લઈશું, જેમ આ લીધું. એટલે આ વસ્તુને આપણે આ સાઈડ લઈ લઈશું. આટલો ખ્યાલ રાખશું. જ્યારે પણ કોઈ પત્ર લેખન કરવાનું હોય ત્યારે આ રીતે નહીં, આપણે જમણી સાઈડ લેશું. અને હાલોલની સરનામું પછી આવે, પહેલાં આપણું નામ, પછી સરનામું, પછી તારીખ. આ 3 વસ્તુમાં આપણે પૂરું કરશું. ઓકે. અને પ્રશ્નપત્ર દરેક પરીક્ષામાં પૂછાય છે. અને આમાં માર્કિંગ જ એવી રીતના હોય કે સાચી પદ્ધતિથી તમે અહીંયા લખ્યું હોય. આપણે ગુજરાતમાં આવી રીતના ચાલે છે, બરાબર. તો સૂચના વાંચીએ. શું છે સૂચના? ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. કે ટીના જે નામની છોકરી છે એ લીવ્સ ઇન હાઉસ. ટીના ત્રીજો પુરુષ એકવચન ગણવામાં આવી એટલે લીવ્સ થયું. કે ટીના અહીંયા એક શહેરમાં, ટાઉન એટલે શહેરમાં રહે છે. ઇન અ ટાઉન એટલે શહેરમાં, ઇન એટલે માં, ટાઉન એટલે શહેર. ટીના એક શહેરમાં રહે છે અને એને કયા નામે લોકો ઓળખે છે? તો કે હાલોલના નામે ઓળખે છે. એટલે ટીના હાલોલના નામે જાણીતા એક શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ. સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું હોવું, ચારે બાજુ કંઈક બીજી વસ્તુ હોવી, બરાબર. તો ઇટ ઇઝ એટલે ઇટ અહીંયા કેને ગણવાનું? કે હાલોલને. કે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. કે તે નાના નાના ગામડાઓથી સરાઉન્ડેડ છે. એટલે કે સ્મોલ વિલેજીસના લીધે સરાઉન્ડ છે. ચારે આજુબાજુ નાના નાના ગામડા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર. ફાર એટલે દૂર. એન્ડ એટલે અને. ઇટ ઇઝ નોટ એટલે નહીં. અને ઇટ એટલે જેના વિશે વાત થતી હોય. અત્યારે આપણે શેના વિશે વાત કરીએ? તો આ શહેર હાલોલ વિશેની. તો ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. કે વડોદરાથી ઘણું કાંઈ દૂર છે નહીં. નોટ ફાર. ફાર હોત તો બરાબર, પણ નોટ ફાર. કે નોટ એટલે નહીં અને ફાર એટલે દૂર. વડોદરાથી ઘણું દૂર છે નહીં. લાસ્ટ મંથ. લાસ્ટ એટલે ગયા અને મંથ એટલે મહિને. ગયા મહિને ટીના વિઝિટેડ. વિઝિટનું ભૂતકાળ વિઝિટેડ. ગયા મહિને ટીનાએ વિઝિટ કરી ક્યાંની? તો કે આ વિલેજ ફેર નિયર હાલોલ. એક ગામડાનો મેળો જે ક્યાં હતો? હાલોલની બાજુમાં. તો હાલોલ સાઈડના એક ગામડાની બાજુના ગામડાના મેળામાં ગઈ હતી, એની મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ. અ ફ્યુ ડે એટલે થોડાક દિવસો એમ. અ ફ્યુ એટલે થોડું, અચોક્કસ, બરાબર. આફ્ટર અ ફ્યુ ડેઝ એટલે થોડાક દિવસો પછી. આફ્ટર એટલે પછી. સી વિઝિટેડ એટલે સી એટલે હવે અહીંયા કોણ? એક વ્યક્તિની બીજી વાર એ જ વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે આપણે આખો દિવસ ટીના કરે રાખીએ તો ભાષા સારી લાગે નહીં. તો અહીંયા શું કરવું પડે આપણે? તો એનું સર્વનામ મૂકવું પડે. તો આ ટી રહ્યું ને એ ભાઈ સી એનું ટીનાનું સર્વનામ. તો સર્વનામ બન્યું સી. તો કે સી વિઝિટેડ એટલે ટીના એ મુલાકાત લીધી ક્યાંની? તો કે ટ્રેડ ફેર. ફેર એટલે મેળો, FAIR, ફેર એટલે મેળો. પણ ટ્રેડ એટલે શું? તો કે વેપારી મેળો, બરાબર. ટ્રેડ ફેર ઇન વડોદરા. ટીનાએ એક ટ્રેડ ફેરની મુલાકાત લીધી. સી વ્રોટ. વ્રોટ એટલે શું? લખવું. રાઇટનું ભૂતકાળ વ્રોટ.
અહીંયા એક યાદ રાખજો, ટ્રેડ ફેર. અને wrote એટલે લખ્યું. સી wrote અ લેટર ટુ હર. હર એટલે જો અહીંયા એક જ વ્યક્તિની એકવાર વાત કરી તો એનું નામ આવ્યું, બીજી વખત વાત કરી તો તેના સર્વનામ આવ્યું સી, અને ત્રીજી વખત એ સીનું કોઈ સંબંધક વસ્તુ છે કે આ તેનું નામ, તેનું ગામ, ઠામ, ઠેકાણું, આ વસ્તુ એની છે. એ સંબંધક અર્થમાં જો આપણે એની વાત કરવાની હોય તો સ્ત્રી હોય તો હર આવે, અને જો અહીંયા હી હોય તો અહીંયા આવશે હિઝ. એટલું યાદ રાખવાનું. તો સી wrote અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. તેણીએ તેની મિત્ર, તેણીએ એના માટે સી વપરાણું, તેની મિત્ર મીના એટલે તેની માટે હર વપરાણું. તો ટીનાએ તેની મિત્ર મીના માટે શું કર્યું? પત્ર લખ્યો. અને અહીંયા પ્રશ્ન નથી, હુ લીવ્સ ઇન ભુજ એટલે પ્રશ્નાર્થ નથી, એટલે અહીંયા હુનો અર્થ આપણે શું કરશું? તે. હુ લીવ્સ ઇન ભુજ, જે તે આપણે જે એવી રીતના કહી શકીએ કે જે અત્યારે ક્યાં રહે છે. લીવ્સ એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય બન્યું કે હુ લીવ્સ ઇન ભુજ, જે અત્યારે ક્યાં રહે છે તો કે ભુજમાં. મતલબ કે ટીનાએ એની મિત્ર ભુજમાં રહેતી મીનાને પત્ર લખ્યો. બરાબર. શેના વિશે? તો વડોદરાનો મેળો અને હાલોલ સાઈડના એક ગામડાના મેળાની મુલાકાત લીધી એના વિશે. તો આવું લેટર તમારે લખવાનો થશે જ. તો સરસ મજાની તૈયારીના ભાગરૂપે પૂરેપૂરું ધ્યાન આપીને આપણે જોઈએ અહીંયા. તો અહીંયા હાલોલની ઉપર આપણે આપણું નામ લખીએ, દાખલા તરીકે નીરવ કુમાર, અને પછી ગામ તો કે હાલોલ કે જે કાંઈ હોય, અને પછી તારીખ તો કે 25 જુલાઈ 2014. એમ તમે ગમે કોઈ પણ તારીખ, આ એક ફરમાની સિસ્ટમ છે, આપણે એ શીખવાનું. તો તારીખ મૂળ આજના પહેલની હોવી જોઈએ. તો કે ડિયર મીના એટલે કે વાહલી મીના, ટીનાની બેનપણી મીના, એટલા માટે એણે ડિયર વાપર્યું. પપ્પા હોત તો રિસ્પેક્ટેડ આવત, બરાબર. ગુરુ હોત તો એવી રીતના માનવાચક શબ્દ આવત, પણ અહીંયા વહાલું હોવાના અર્થમાં ડિયર મીના કે થેન્ક યુ ફોર યોર letter of 15th July. I was happy to read about your visit to Dholavira. I visited two different first last month, and I went. Different fair last month. I want to tell you about them. First, I visited a village fair between Halol and Pavagadh. We went there in an auto rickshaw. There were two small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the two temples was full of people. There were many shops, toy shops, sweet shops, and colorful bazaar of household items. Some children were standing in front of a toy shop. They were looking at a small plane. The shopkeeper was showing them the plane. The children laughed with joy and clapped loudly. સરસ. હવે આટલું આપણે ભાષાંતર કરવાનું ટ્રાય કરીએ કે થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15th TH છે, બરાબર. તો કે તારો આ 15 જુલાઈવાળો પત્ર તે મને મોકલ્યો એ બદલ તારો આભાર. આઈ વોઝ હેપી, હું ખુશ હતી. ટુ રીડ અબાઉટ યોર વિઝિટ, મતલબ કે તારી જે મુલાકાત તે લીધી ને એના વિશે વાંચીને હું ખૂબ ખુશ થઈ. તો આ બેને ક્યાંની વિઝિટ લીધી હતી? ધોળાવીરાની. હા. તો ડીના આ પત્ર લખ્યો છે ટીનાએ. કેને લખ્યો? તો મીનાને. અને અહીંયા મીનાએ જે પત્ર પહેલાં લખ્યો તો 15 જુલાઈએ, એના વિશેની વાત કરવામાં આવી છે. તો એ વખતે મીનાએ ક્યાંની મુલાકાત લીધી હતી? તો કે ધોળાવીરાની, બરાબર. તો કે આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. હું ખૂબ ખુશ થઈ હતી તારા ધોળાવીરાની મુલાકાત વિશે જાણીને, બરાબર. આગળ આઈ વિઝિટેડ, વાંચો તો નીરવ.
I visited two different first last month and I want I visited two two different different fairs. fairs. મેળાઓ એટલે કે મેં મુલાકાત લીધી હતી. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ એટલે બે જુદા જુદા ફેર્સ એટલે મેળાઓની, લાસ્ટ એટલે ગયા ને મંથ એટલે મહિને. મતલબ કે શું થાય નીરો, ફટાફટ બોલી જાવ તો. અમે છેલ્લા મહિને જુદા જુદા મેળાઓમાં ગયા હતા. મેં છેલ્લે બે જુદા જુદા મેળાઓની મુલાકાત લીધી હતી. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. મેં જુદા જુદા બે મેળાઓની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. હવે હું ઈચ્છું છું કે તને એ મેળાઓ વિશે કહું, જે મેં મુલાકાત લીધી હતી ને તેના વિશે. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અબાઉટ ધેમ એટલે જે આગળ વાત કરી એના વિશે. મતલબ કે જે આગળ આપણે વાત થઈ એના વિશે હું તને વધારે માહિતી આપવા કે કહેવા માગું છું. પછી એનો આગળનો ફકરો જોઈએ તો શું છે કે ફર્સ્ટ એટલે કે પહેલાં, પછી જુઓ અલ્પ વિરામ. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર. પહેલાં મેં વિલેજ એટલે ગામડું અને ફેર એટલે મેળો. આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. તો પહેલાં મેં એક મેળાની મુલાકાત લીધી, જે ક્યાં હતો તો કે બિટવીન એટલે ની વચ્ચે. બિટવીનનો મતલબ શું કે કોઈ પણ બે વસ્તુની વચ્ચે. તો અહીંયા કયા બે શહેરોની વાત કરવામાં આવી એના વચ્ચેનું એક વિલેજ તો કે હાલોલ અને પાવાગઢ. એની વચ્ચેનું એક વિલેજ એની મેં મુલાકાત લીધી હતી. એ વિલેજમાં મેળો હશે, બરાબર. તો કે હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગામડામાં જ્યાં મેળો હતો તેની મેં મુલાકાત લીધી હતી. વી વેન્ટ ધેર. વી એટલે આ બધા ફેમિલી સાથે ગયા હશે. તો વી વેન્ટ એટલે ગોનું ભૂતકાળ વેન્ટ થાય ને, કે વી એટલે અમે, વેન્ટ એટલે ગયા હતા, ધેર એટલે જ્યાં જવાનું હતું ત્યાં, ઇન ઓટો રિક્ષા. ઓટો રિક્ષા એટલે આપણે ત્રણ ટાયરવાળી આવે ને જે રિક્ષા, એ જ એને ઓટો રિક્ષા કહેવાય. તો અમે ત્યાં ઓટો રિક્ષાની મદદથી ગયા હતા કે ઓટો રિક્ષામાં ગયા હતા. ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. ધેર વેર, આરનું ભૂતકાળ વેર, તો ત્યાં હતા. ધેર એટલે ત્યાં, વેર એટલે હતા, ટુ સ્મોલ એટલે બે નાના, ટેમ્પલ એટલે મંદિર, આઉટસાઇડ એટલે બહારની બાજુ અથવા અમુક એરિયાની બહાર, અ સ્મોલ વિલેજ એટલે નાના ગામડા. મતલબ કે ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. એક નાનકડા ગામડાની બહારે બે ટેમ્પલ એટલે મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય. વિથ એટલે ની સાથે, અને માય એટલે મારું, ને પેરેન્ટ એટલે આપણા મમ્મી પપ્પા. પેરેન્ટ્સ શબ્દ હંમેશા બહુવચનમાં જ આવે. તો આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું મારા મમ્મી અને પપ્પા સાથે ત્યાં ગઈ હતી. ટીના બોલે છે. વી રીચડ. રીચ એટલે REACHED. રીચડ એટલે પહોંચ્યા હતા. રીચનું ભૂતકાળ રીચડ, ઈડીવાળું રૂપ. ઈડીવાળા બધા ભૂતકાળના જો, એટલું યાદ રાખવાનું. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે સાંજે ત્યાં પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી ફૂલ હતું, ભરાયેલું હતું. મતલબ કે આ જે ઓપન ગ્રાઉન્ડ હતું, ખુલ્લું ગ્રાઉન્ડ હતું, એ બિટવીન ટુ ટેમ્પલ્સ, બે મંદિરો વચ્ચેનું ખુલ્લું જે મેદાન હતું એ ઘણા બધા કેટલાય લોકોથી ભરાયેલું હતું. પીપલ એટલે લોકો, ગ્રાઉન્ડ એટલે મેદાન, ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન. ધેર વેર મેની શોપ્સ. આગળનો ફકરો. ધેર વેર મેની શોપ્સ. ત્યાં ઘણા બધી પેલી દુકાનો હતી. ટોય શોપ હતી એટલે કે રમકડાઓની પણ દુકાનો હતી. સ્વીટ્સ અથવા સ્વીટ શોપ્સ એટલે મીઠાઈની દુકાનો પણ હતી. એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ. અને એક રંગબેરંગી
એવું બજાર હતું જેમાં ફક્ત હાઉસ હોલ્ડ એટલે ઘર વખરીની જે વસ્તુઓ હોય ને, આઇટમ એટલે વસ્તુ, જેમાં ઘર વખરીની વસ્તુઓ હતી, બરાબર. સમ ચિલ્ડ્રન્સ વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એટલે એકદમ ની સામે. સમ ચિલ્ડ્રન એટલે કેટલાક બાળકો, વેર એટલે હતા, સ્ટેન્ડિંગ એટલે ઊભા, ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ એટલે ટોય શોપની સામે ઇન ફ્રન્ટ ઓફ થઈને ઊભા હતા. મતલબ કે કેટલાક બાળકો બિલકુલ રમકડાની દુકાનની એક્ઝેક્ટ સામે ઊભા હતા. છોકરાનો તો એવું જ હોય ને, રમકડું જુઓ એટલે એને ખૂબ આમ એમ થાય કે આ બધા રમકડા મને પપ્પા ખરીદીને દઈ જ દે, બરાબર. એટલે એ પણ ચોંટી ગયા હતા મસ્ત મસ્ત પ્લેન જોઈને. તો કે સમ ચિલ્ડ્રન્સ વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ, કેટલાક બાળકો આ રમકડાની દુકાનની સામે ઊભા હતા. ધે વેર લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન. ધે વેર એટલે અહીંયા જેની વાત થતી હોય તો અહીંયા આપણે કેની વાત થાય તો નાના છોકરાઓની, ચિલ્ડ્રનની. તો કે બાળકો જે હતા, ચિલ્ડ્રન એ બહુવચન જ શબ્દ છે, એમાં એક બાળક નહીં પણ ઘણા બધા બાળકો હોય તો જ ચિલ્ડ્રન કહેવાય. એક છોકરાની વાત થાય તો ચાઇલ્ડ કહેવાય. ધે વેર તેઓ હતા, લુકિંગ એટલે જોઈ રહ્યા, એટ અ સ્મોલ પ્લેન. એટ એટલે એટ આપણને કોઈક દિશા બતાવે કે આ બધા ક્યાં જોઈ રહ્યા હતા, લુકિંગ કરી રહ્યા હતા. તો કે એટ સ્મોલ પ્લેન એટલે એક નાનકડા વિમાનની સામે, બરાબર. મતલબ કે તે બધા બાળકો વિમાનને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ પ્લાન એટલે આયોજન અને પ્લેન એટલે વિમાન. તો જે શોપકીપર હતો, શોપકીપર એટલે દુકાનદાર, વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન, તેમને આ બધા રમકડા બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ, બાળકો હસ્યા, વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી, એ બધા બાળકો હસ્યા અને મજા કરી, અને એન્ડ ક્લેપ એટલે તાળીઓ પાડવી, લાઉડલી એટલે શું તો કે ઉતાવળાથી. વી એટલે શું થાય? અમે. હા, બોલો નીરવ કુમાર. We also saw a merry-go-round and a giant wheel. The merry-go-round was quite small, but the giant wheel was really huge. The place was full of noise. There were many loudspeakers playing film songs. There were many children in the giant wheel. They were shouting in excitement. We saw a juggler too. He was playing with 5 balls and was keeping all of them in the air. It was wonderful. ઓકે, અહીં આપણે જોઈશું કે વી ઓલ્સો એટલે શું તો કે પણ. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ નાનકડા નથી આવતા એ, એન્ડ જાયન્ટ વ્હીલ અને એક મોટો ચકડોળ. મેરી ગો રાઉન્ડ એટલે નાનો આડો ચકડોળ આવે એ, અને ઊભા ચકડોળ એ જાયન્ટ વ્હીલ કહેવાય. તો અહીંયા નાના અને મોટા ચકડોળા હતા. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વિટ સ્મોલ, જે નાનો ચકડોળ હતો એ ક્વિટ સ્મોલ હતો એટલે કે થોડોક નાનો હતો. બટ તો જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ, જે મોટો ચકડોળ હતો એ તો ખરેખર હ્યુજ હતો, વિશાળ હતો, એટલે જ તો એને જાયન્ટ કીધું. જાયન્ટ એટલે આમ ખરેખર રાક્ષસ અર્થ થાય, પણ આ રાક્ષસ કદનો ભયંકર બીકાવે એવો ચકડોળ, એટલે અહીંયા હ્યુજ અથવા જાયન્ટ વ્હીલ કહેવામાં આવે. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ, અને આ જે પ્લેસ હતું, સ્થળ, પ્લેસ એટલે સ્થળ, વોઝ ફૂલ ઓફ નોઇઝ એટલે ઘોંઘાટ, અવાજ, પ્રદૂષણ, અવાજનું કહેવાય ને એવું, એટલે ભયંકર પ્રદૂષણથી ભરપૂર હતું, બરાબર. ફૂલ ઓફ નોઇઝ એટલે ભયંકર અવાજ હતો. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ એટલે ફિલ્મના, પિક્ચરના ગીતો, સોંગ એટલે ગીત અને સોંગ્સ એટલે ગીતો, પ્લેઇંગ એટલે વાગી રહ્યા હતા, લાઉડ સ્પીકર એટલે એ તો તમને ખબર જ છે. ધેર વેર એટલે ત્યાં હતા એવું આપણે નહીં કહીએ, આ એક આપણે માની લીધેલી એક જગ્યા કે ત્યાં મોટા સ્પીકરોમાં ફિલ્મી સોંગ વગાડી રહ્યા હતા.
ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન જાયન્ટ વ્હીલ. ઘણા બધા બાળકો ચકડોળામાં હતા. ધે વેર શાઉટિંગ. શાઉટિંગ એટલે ચીસો પાડવી, બૂમો પાડી, આમ ડર લાગે એટલે નથી રાડે પાડતા, એવી રીતના. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્સુકતા. આમ આપણે ખૂબ ખુશ થઈ જઈએ એટલે કેવી રીતના કરીએ આમ. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એ ઉત્સુક થઈને રાડ કૂકવા કરતા હતા. બરાબર, બહુ મજા આવે એટલે કોક કરતા, ને કોક ડરી ગયા હોય તો એ રાડિયો નાખતા હોય. બરાબર, તો એવી રીતના એક્સાઇટમેન્ટમાં આવીને શાઉટિંગ કરી રહ્યા હતા કેટલાક બાળકો. વી સો અ જગલર. જગલર એટલે એક જાદુગર. તો અહીંયા અલ્પ વિરામ કરીને પછી ટુ કરેલું, એટલે આપણે આને એક સાથે વાંચશું. વી સો અ જગલર ટુ. અમે એક જાદુગરને પણ જોયો. અહીંયા પણ માટે આપણે કયો શબ્દ જોઈશું? તો ટુ. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls. હી વોઝ, જે ભાઈ હતા જગલર, એ શું કરી રહ્યા હતા? તો પ્લેઇંગ વિથ 5 balls. કેટલા બોલ? 5 balls. 5 બોલથી શું કરી રહ્યા હતા? balls and playing with 5 balls and was keeping all of them in the air. keeping in the air એટલે હવામાં રાખવા. બરાબર, એટલે મતલબ કે આ જે ભાઈ હતા 5 બોલોને વારાફરતી, આમ નથી એક હાથથી બીજા હાથે આવી રીતના ત્રિકોણ બનાવીને 5 બોલને હવામાં એકબીજા કેચ કરે રાખે ને ફેરવે રાખે, એ પ્રક્રિયા આ ભાઈએ કરી હતી. અને બધા હવામાં બોલ આમ ફેરવી રાખ્યા હતા. ઇટ વોઝ વન્ડરફુલ. એક અદ્ભુત વસ્તુ હતી. બરાબર, આપણે જોઈએ અહીંયા કેવી રીતના હોય. હું તમને મેરીગોલ્ડ રાઉન્ડ, પછી એક ચકડોળ તો અહીંયા છે જ, જાયન્ટ વ્હીલ તો, અને એક પેલું જે કેવી રીતના 5 બોલ હવામાં રાખે એ આપણે જોઈ લઈએ. 5 નહીં, પણ અહીંયા મને ઇન્ટરનેટ ઉપરથી મળ્યા હોય એ પ્રમાણે. ઓકે, તો એ તમને એક ચિત્ર બતાવવાની કોશિશ કરીશ, જોઈ લ્યો. બોલતા કે આ જાયન્ટ વ્હીલ, giant wheel, merry-go-round and juggler. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડાક દિવસો પછી આપણે અહીંયા જોઈએ છે, થોડાક દિવસો પછી ક્યાંની મુલાકાત લીધી? તો કે વડોદરામાં જે ટ્રેડ ફેર ચાલતો હતો તેની. અહીંયાથી જોજો, અહીં શું લખેલું છે કે આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, વી વિઝિટેડ અ ટ્રેડ ફેર. ટ્રેડ એટલે વેપાર, અને ટ્રેડ ફેર ઇન વડોદરા એટલે વેપારી મેળાની મુલાકાત લીધી હતી. બરાબર, ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. અને એ વખતે જે અમે આ મુલાકાત લીધી તો શેમાં ગયા હતા? તો કે સ્કૂલ ટ્રીપમાં, સ્કૂલ તરફથી. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે રવિવારે ત્યાં ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. અમે બધા બાળકો શેમાં ગયા હતા? તો કે બસમાં. અમે બધા બસમાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં પ્રવેશવાની કોઈ ફી હતી નહીં. ધેર વોઝ નો એન્ટ્રી ફી. એન્ટ્રી ફી, એન્ટર થવું એના ઉપરથી એન્ટ્રી ફી, તો એન્ટ્રી ફી કોઈ હતી નહીં. ધ હોલ, અહીંયા WHOL, હોલ એટલે સમગ્ર, તમામ, બધું જ એમ. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. સ્ટોલ એટલે નાના નાના કેબિન નથી બનાવતા મેળામાં બધું વસ્તુઓ વેચવા માટેના, એને સ્ટોલ કહેવાય. તો ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. આખું ગ્રાઉન્ડ જે હતું એ આવા સ્ટોલથી શું થયેલું હતું? ફૂલ હતું, ભરાયેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music system. There were many stalls. ત્યાં ઘણા બધા
સ્ટોલ હતા એ ઇલેક્ટ્રોનિક ગુડ્સના હતા. કયા કયા ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલે ગુડ એટલે સારું, પણ અહીંયા ગુડ્સ એટલે ખટારા ઉપર આપણે નથી આપણે વાંચજો તમે, ખટારાના જે કેબિન હશે ને ઉપર એ પર લખેલું છે ગુડ્સ કેરિયર, એટલે ગુડ્સ એટલે માલ સામાન. તો ઇલેક્ટ્રોનિક માલ સામાનના સ્ટોલ હતા ઘણા બધા. લાઇક એટલે જેવા કે, અહીંયા લાઇકનો અર્થ આપણે ગમવું એવો થાય, પણ અહીંયા આ વાક્ય મુજબ આનો વાક્યનો અર્થ થશે લાઇક એટલે જેવા કે ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. મ્યુઝિક સિસ્ટમ એટલે હોમ થિયેટર ને એવું બધું. ધ ગર્લ ઓન ધ કાઉન્ટર, કાઉન્ટર એટલે જ્યાં આપણે પૈસા જમા કરાવીએ ને. ધ ગર્લ ઓન ધ કાઉન્ટર વેર વેલ ડ્રેસ્ડ, જે કાઉન્ટર ઉપર બેઠેલી બહેનો હતી એ સરસ ડ્રેસમાં હતી, સરસ ડ્રેસ પહેરેલા હતા એટલે એને ડ્રેસ્ડ કીધું. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ, તે દરેક મુલાકાતીઓને ખૂબ સ્માઇલિંગ સાથે એટલે હાસ્ય સાથે જવાબ આપવા પ્રયત્ન કરતી હતી અથવા આપતી હતી. તો ધે વેર આન્સરિંગ એટલે જવાબ આપવા, ધ ક્વેશ્ચન કોઈનો પૂછેલો પ્રશ્ન હોય વિઝિટરનો, તો એનો વિઝિટરનો કોઈ પ્રશ્ન હોય તો એનો સરસ મજાનો જવાબ વિથ સ્માઇલ, એક હાસ્ય સાથે એનો જવાબ આપતા હતા. ઓકે, આગળ. ધેર વોઝ અનધર રો, જો આડી લીટીઓ હોય ને એને આપણે શું કહેશું? રો કહેશું. આને શું કહેશું? રો. અને ઊભી લીટીઓને શું કહેશું? કોલમ. તો શું કીધું કે ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ ફોર થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ, અને ધેર વોઝ અનઅધર એટલે બીજી. અનધર રો એટલે બીજી એક લાઈન, હરોળ, લાઈન અથવા હરોળ. અહીં એક બીજી હરોળ હતી. શેની? તો કે ઓફ સ્ટોલ. આ સ્ટોલને અહીં એક બીજી એક હતી ફોર થિંગ્સ, કેટલીક વસ્તુઓની. લાઈક જેમ કે ફ્રીજ, વોશિંગ મશીન, મતલબ કે અહીંયા એક બીજી પણ લાઈન હતી જે ફ્રીજ અને વોશિંગ મશીનની હતી. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ એટલે આપણને નથી ફ્રીજની દુકાને જતા હતા આપણને એ બધું સમજાવે, સાહેબ આ 190 લીટરનું છે ને આમ છે ને આવી રીતના છે, અહીંયા ફ્રીઝર હોય, અહીંયા આટલું સ્ટોરેજ હોય, એ બધું આપણને છે એને ડેમોન્સ્ટ્રેટિંગ અથવા એને આપણને એની આખી માહિતી આપી, એનું પ્રદર્શન કરવું એક જાતનું. તો વન સેલ્સમેન એટલે જે દુકાનદાર હોય એ, વેચવાવાળા ભાઈ હોય. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર, ગ્રાઇન્ડર, એટલે ગ્રાઇન્ડર કે મિક્સર જે તમે કહો ને એને યુઝ કેવી રીતના કરવો એના વિશે પણ તમને એનું ડેમોન્સ્ટ્રેશન કરાવતો હતો, મતલબ કે એની માહિતી આપતો હતો, તમને એનું પ્રત્યક્ષ કરી આપતો હતો કે આમ બટન પાડવાનું, અહીંયા જગ મૂકવાનો, આમ નાખવાનું, આમ ન કરવાનું, એ બધી માહિતી આપતો હતો. એટલે કે પ્રત્યક્ષ કરાવતો હતો એની રીતથી, યુઝ કરવાની રીતથી. ટુ યંગ વુમેન, ટુ બે યંગ એટલે યુવાન, વુમેન એટલે અહીંયા WOMEN એટલે બહુવચન વુમેન હે, એક વચન માટે એ હોત, WAMAN નહીં, WAMOEN. બે યુવાન સ્ત્રીઓ વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન, તેઓને કાંઈક પ્રશ્નો પૂછી રહી હતી. બે યુવાન સ્ત્રીઓ એમને પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ, અમે ત્યાં બધે ફર્યા અને બધું જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. ઓફ ધ ફેર એટલે જે મેળાનો ભાગ, પણ કયો ભાગ? તો એન્ડ વાળો એટલે જ્યાં મેળો પૂરો થતો હતો એવો ભાગ. એટ ધ અધર એન્ડ ઓફ ફેર, મેળાનો જે બીજો પૂરો થતો ભાગ હતો તે. ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, ત્યાં શું હતું? જ્યાં મેળો પૂરો થતો હતો ત્યાં
કેટલીક ફાસ્ટ ફૂડની સ્ટોલ હતી, મતલબ કે શું થાય, નાસ્તાની દુકાનો સ્ટોલ એટલે દુકાનો જેવા કેબિન હતા. માય ફ્રેન્ડ્સ એટલે મારા મિત્રો જે હતા એ બધાએ ઓર્ડરેડ એટલે ઓર્ડર કર્યા હતા. શેના ઓર્ડર કર્યા હતા? ઓર્ડરેડ શું કર્યું હતું? પિઝા. એન્ડ આઈ એટલે કે હું તો મેં શું ઓર્ડરેડ કર્યું હતું? તો ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ પિઝા ઓર્ડર કર્યા હતા, મેં લચ્છી ઓર્ડર કરી હતી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ એટલે આમ તમે જે સ્વાદ માણો એ ધ ફૂડ, મતલબ કે અમે બધા ત્યાં બેઠા ફોર અ વાઇલ અને થોડા સમય માટે બધાએ સ્વાદ ખોરાકનો, ફૂડ એટલે ખોરાકનો સ્વાદ માણ્યો. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. કપલ એટલે કોઈ પણ બે વસ્તુ. કપલ આપણે દંપતી નહીં કહીએ, પતિ પત્ની જાતા હોત કે જુઓ પેલું કપલ જાય એમ. તો ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ. ત્યાં બે મીઠાઈની દુકાનો પણ હતી, એટલે કે મીઠાઈની બે દુકાનોની એક જોડી ત્યાં હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે વી ડીડ નોટ બાય અમે કાંઈ પણ ખરીદ્યું નહીં. એની સ્વીટ્સ મતલબ કે કોઈ પણ મીઠાઈ, અમે કોઈ પણ મીઠાઈ ખરીદી નહીં. ઓકે, શરીર માટે સારી નહીં ઘણી મીઠાઈ, એટલા માટે. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અને અમે ક્યારે પાછા આવ્યા? બપોર પછી સાંજે. ઓકે, 4:30 વાગ્યા સુધી આપણે નૂનનો સમય ગણીએ. 5 વાગ્યા આસપાસથી કરીને આપણે રાતના જ્યાર સુધી સૂઈ ના જઈએ ત્યાર સુધી આપણે ઇવનિંગ કહેતા હોઈએ છીએ. તો વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અમે કે સાંજ ઢળતા પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાઉ. ચલો હવે અહીંયા હું પૂરું કરું છું. કન્વી માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ. તારા મમ્મી પપ્પાને મારા વંદન કહેજે. યોર સિન્સિયરલી, તારી ધ્યાન રાખવાવાળી, કે એવું તમે કહી શકો કે તમારી પ્રિય બહેનપણી ટીના. બરાબર? યોર લવિંગ, યોર સિન્સિયરલી, યોર ફેથફુલી, તમે ગમે એ શબ્દ અહીંયા મૂકી શકો. યોર રિગાર્ડિંગ. ઓકે, તો યોર સિન્સિયરલી ટીના. અહીંયા આપણે લેટર પૂરો થાય, પણ આપણે અહીંયા ધ્યાન શું રાખવાનું મેં તમને કીધું કે જે આ ભાગ છે એને ક્યાં રાખવાનો? આપણે અહીંયા રાખશું. ક્યાં? બરાબર. હવે એક્ટિવિટી નંબર 4 જોઈએ. બે શબ્દ જોડીને એક ફેરસીસ બને, મતલબ કે શબ્દ સમૂહ. એક્ટિવિટી 4માં કીધું લિસન ટુ ધ ફોલોઈંગ ફેરસીસ, રીડ ધેમ એલાઉડ એન્ડ ફાઇન્ડ આઉટ ધ સિમિલર ફર્સીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 and 3. ફોલો ધ એક્ઝામ્પલ. ઓકે, મતલબ કે અહીંયા તમારે શું કરવાનું કે લિસન ધ ફોલોઈંગ ફર્સીસ. અહીંયા જે શબ્દ જૂથ આપેલા એને તમે સાંભળો અને રીડ ધેમ એલાઉડ એટલે મોટેથી વાંચો. અને ફાઇન્ડ આઉટ સિમિલર ફર્સીસ ફ્રોમ ધ લેટર ઇન એક્ટિવિટી 2 and 3. ત્રીજી અને બીજી એક્ટિવિટીમાંથી તમારે આને શોધી કાઢવાના અને ફોલો ધ એક્ઝામ્પલ. જે આ શબ્દ સમૂહ છે એ શબ્દ સમૂહને મળતો જ શબ્દ પહેલાં લેટરમાં છુપાયેલો છે તમારે શોધી કાઢવાનું થાય. એ પ્રવૃત્તિ કરવાની થાય તમારે. તો પહેલું કીધું છે કે કેમ બેક ફ્રોમ અમરેલી. અમરેલીથી પાછા આવ્યા, પણ અહીંયા જેની નીચે અહીં અંડરલાઈન કરેલી એ આપણા શું છે? ફર્સીસ, મતલબ કે શબ્દ સમૂહો. કેમ બેક પાછું આવવું, ફેલ ડાઉન નીચે પડવું, લુકિંગ એટ ની તરફ જોવું, લાફડા એટ ની તરફ હસવું, કપલ ઓફ એટલે બેની એક જોડી, એન્ડ ઓફ લાસ્ટ ભાગ, છેલ્લો ભાગ, અંતનો ભાગ, ફૂલ ઓફ ભરાયેલું, ક્લિમ્બ અપ
ચડવું, ક્લિમ્બ ડાઉન એટલે ઉતરવું, રો ઓફ એટલે ની હરોળ હોવી, ને સેટ ડાઉન એટલે નીચે બેસવું. ઓકે, હવે અહીં તમને કેટલાક અમે લખેલા બતાવીએ. અહીં આપણે આ એક્ટિવિટીમાં જોઈએ તો શું કહે છે કે કેમ બેક ફ્રોમ અમરેલી. ઉદાહરણ આપ્યું એમાં તો કેમ બેક ઇન ધ ઇવનિંગ. અહીંયા આપણો ફેરસીસ કયો છે તો કે આ કેમ બેક. ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. તો એનું શું આપણે કર્યું, ફેલ ડાઉન એન્ડ આપણને મળે છે ને ચોપડીમાંથી. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. લુકિંગ એટ ધ બર્ડ. તો લુકિંગ એટ એટલે ની સામે જોવું. તો લુકિંગ એટ અ સ્મોલ બેબી, અથવા આ ચોપડીમાં નહીં હોય, આપણે આપણી રીતે કરીએ કે પણ તમારે ચોપડીમાંથી ગોતવાના રહેશે. લાફ્ડ એટ એટલે ની સામે જોવું. લાફ્ડ એટ માય ફ્રેન્ડ. તો લાફ્ડ એટ ધ ચોકર. બરાબર, ની સામે જોઈને હસવું એટલે મારા મિત્ર સામે જોઈને કોઈ હસી, તો આપણે જોકર સામે જોઈને આપણે હસ્યા. અ કપલ ઓફ ડેઝ. અ કપલ ઓફ ડેઝ જોડ, દિવસોની જોડ. અ કપલ ઓફ શોપ્સ એટલે દુકાનોની હાર, દુકાનોની જોડ. એન્ડ ઓફ ધ મૂવી એટલે જે ફિલ્મ હોય, મૂવી હોય એનો અંત ભાગ. એન્ડ ઓફ ધ લેટર એક પત્રનો છેલ્લો ભાગ, અથવા એન્ડ ઓફ ફેર મેળાનો છેલ્લો ભાગ. જ્યાં સ્ટોલ હતો ને એ ત્યાં તમને મળશે આ એન્ડ ઓફ વાળો ભાગ. એન્ડ ઓફ એટલે અંતનો ભાગ. ફૂલ ઓફ વોટર પાણીથી ભરાયેલું, અને ફૂલ ઓફ જોય કે અમને આ પ્રવાસ ગયા મજા આવી ગઈ, તો ફૂલ ઓફ જોય અમે હતા. આપણે અહીંયા શું કરશું, ફૂલ ઓફ જોય આપણું ફેર્સ બનશે, શબ્દ સમૂહ બનશે. ક્લિમ્બ અપ ધ હિલ એટલે ટેકરી ઉપર ચડવું, અને ક્લિમ્બ અપ ધ મેંગો ટ્રી એટલે ઝાડ ઉપર ચડવું. તમારે અહીંયા શું કરવાનું છે, ચોપડીમાંથી શોધવાના, આગળ લેટરમાંથી આવા ક્યાં શબ્દો છે ઉપરની બીજી ત્રીજી એક્ટિવિટીમાં એ ગોતવાનું. ધ્યાન આ શબ્દોનું રાખવાનું. રો ઓફ ધ ટ્રી અને રો ઓફ ધ ઇલેક્ટ્રિક પોલ. થાંભલાની એક આપણે નથી એક જગ્યાએ ઊભા હતા આડી હરોળ એક લાઇનમાં દેખાતી, તો એના આધારે આપણે મેં તો લખ્યું છે કે રો ઓફ ધ ઇલેક્ટ્રિક પોલ. પોલ એટલે થાંભલો, ઇલેક્ટ્રિક એટલે લાઇટના થાંભલો. રો ઓફ ટ્રીઝ એટલે ઝાડવાઓનું આખું એક હારમાળા, અને રો ઓફ ધ ઇલેક્ટ્રિક પોલ એટલે એક થાંભલાના વાયર, લાઇટના વાયરોની આખી હારમાળા. સેટ ડાઉન ઓન ધ રોડ એટલે રોડ ઉપર બેસી જવું, અને સેટ ડાઉન ઓન ધ ચેર ખુરશી પર બેસી જવું. પણ અહીંયા આપણે કામનું શું વસ્તુ છે તો કે આ સેટ ડાઉન બીજી તમે ક્યાં આવી રીતના વપરાતા હોય તો આપણને બે ભેગા શબ્દોને એક અર્થ કરવાનો થાય. સેટ ડાઉન એટલે નીચે બેસી જવું, રો ઓફ એટલે ની હારમાળા, ક્લિમ્બ અપ એટલે ઉપર ચડવું, ફૂલ ઓફ એટલે ફૂલ ભરેલું, એન્ડ ઓફ એટલે લાસ્ટ ભાગ, છેલ્લો ભાગ, અંત ભાગ. અ કપલ ઓફ એટલે કોઈ પણ વસ્તુની એક જોડ. લાફડો એટલે લાફડો એટ એટલે ની સામે જોઈને હસવું, ખાલી લાફ નહીં, લાફડો એટલે કોઈની સામે આપણે જોતા હોય એમ. લુકડો એટ ની સામે જોઈ રહેવું, અને ફેલ ડાઉન એટલે નીચે પડવું, અને કેમ બેક એટલે પાછું આવવું. ઓકે, હવે આગળ જોઈએ આપણે. હા, તો હવે આગળ પેજ નંબર 26 એમાં છેલ્લે શું સૂચના આપી છે નીરવ? Mark T for true or F for false in the brackets again in each. એટલે કે માર્ક કરવું એટલે શું? માર્ક એટલે આપણે નથી આમ કરતા કે આમ સાચું કે ખોટું, એનો માર્ક એટલે નિશાની કરવી. તો ટી એટલે શું તો કે ટ્રુ હોય ત્યાં આપણે સાચું કરવું, અને ફોલ્સ એટલે શું તો કે ખોટું. બરાબર, આ વાક્ય સાચું હોય તો સાચું, ને ખોટું હોય તો
ખોટું કરવાનું તો કે ટીના વિઝિટેડ ધોલાવીરા. ટીના વિઝિટેડ ધોલાવીરા. બોલો આ વાક્ય સાચું કે ખોટું નીરવ? હે નીરવ? ફોલ્સ. વાક્ય ખોટું છે, બરાબર. તો સાચું શું આવે કે ના, ટીનાએ ધોળાવીરાને નહીં પણ ક્યાંની મુલાકાત લીધી હતી? હાલોલ અને વડોદરા ટ્રેડ ફેર અને વિલેજ ફેરની, બરાબર. અથવા અહીંયા નામ બીજું હોત, મીના હોત તો બરાબર, તો સાચું પડે. મીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી, ટીનાએ નહીં. હવે બીજો પ્રશ્ન, બીજું વાક્ય શું છે? તો આ વાક્ય આપણે શું કરશું? સાચું ખોટું? તો ખોટું અથવા એફ. અહીંયા તમારે ફોલ્સ કીધું છે. ફોલ્સ માટે શું વાપરવાનું? એફ. તો એફ વાપરવાનું. આગળ બીજું વાક્ય વાંચવાનું. મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. હા, મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014. કે મીનાએ આ જે ટ્રેડ ફેર હતો એની મુલાકાત 2014માં લીધી. સાચું? મીનાએ નથી લીધી, પણ કોણે લીધી હતી? ટીનાએ. એટલે આ વાક્ય પણ ખોટું પડશે. ત્રીજો પ્રશ્ન. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. હા, કે મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ. કે મીનાએ એના મમ્મી પપ્પા સાથે એક ગામડાના મેળાની મુલાકાત લીધી. સાચું? ખોટું. ખોટું. તો કોણે લીધી હતી? ટીનાએ. સરસ. ચોથું વાક્ય વાંચો તો. ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. તો ટ્રેડ ફેર હતો એ કે હાલોલમાં હતો. સાચું? ના. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. ફોલ્સ. એ પણ ખોટું છે. પાંચમું. તો ક્યાં હતો મેળો? હાલો ચોથામાં. મેળો હાલોલ પાસેના એક ગામમાં હતો. ના, ટ્રેડ ફેર હતો ને વડોદરા સિટીમાં હતો. પણ પેલો મેળો જે હતો એ ગામડાઓની વચ્ચે તો પાવાગઢ ને પેલા હાલોલ વચ્ચેના કોઈ ગામડામાં, બરાબર. હવે અહીંયા શું કીધું કે મીના એટ જલેબીઝ. મીનાએ કે જલેબી ખાધી હતી. સાચું ખોટું? ખોટું. તો મીનાએ શું ઓર્ડર કર્યો હતો? પિઝા. પિઝા તો એના મિત્રોએ ઓર્ડર કર્યો હતો. મીના સોરી, મીનાએ કંઈ આવતું જ નથી આમાં. પણ પેલી ટીનાએ લચ્છી ઓર્ડર કરી હતી એટલી ખબર છે, અને એના મિત્રોએ પિઝા. પણ આમાં મીનાનો એ મેળામાં નથી એટલે આપણને શું ખબર? મીનાએ કાંઈ ખાધું જ નહોતું એની પાસે. એક્ટિવિટી 5 જોઈએ આગળ. એટલે આપણે અહીંયા બધો વાક્ય કેવા છે? ટોટલ જગ્યાએ શું આવશે? એફ. બધામાં ફોલ્સ. ઓકે, આગળ જોઈએ આપણે એક્ટિવિટી 5. એમાં બેની જોડીમાં કામ કરો. ટીનાને પત્ર જે હતો એ ફરીથી વાંચો અને 3 કોલમમાં એના મુદ્દા લખવાના છે. તો માત્ર વિલેજ ફેરની કોઈ વિગત હોય તો એ પહેલા ખાનામાં, ટ્રેડ ફેરની એટલે વેપારી મેળાની કાંઈ વિગત હોય તો બીજા ખાનામાં, અને બંનેમાં એક જેવી વસ્તુ કોઈ ભેગી થઈ હોય તો આપણે એને ત્રીજા ખાનામાં લખશું. ઓકે, તો અહીં આપણે જોઈએ. હવે જો બંને મેળાઓની એક સમાન વિગતો અને એનો તફાવત એટલે ડિફરન્ટ, બરાબર. આપણે જે પહેલાં ખાના હતા એ જ વસ્તુ પણ અહીંયા આપણે આપણી મૌલિકતાથી લખીએ કે નંબર 1 થી 4 આપેલા છે. એમાં વિલેજ ફેર. તો વિલેજ ફેરમાં શું છે કે ઇટ ઇઝ હેલ્ડ ઇન વિલેજ. કે એ જે મેળો હતો એ ક્યાં રાખવામાં આવ્યો હતો? તો કે એક ગામડામાં. અને ટ્રેડ ફેર હતો એ ક્યાં રાખવામાં આવ્યો હતો? તો કે ઇટ ઇઝ હેલ્ડ ઇન સિટી. હેલ્ડ એટલે કોઈક જગ્યાએ રાખવો એમ. તો ક્યાં રાખવામાં આવ્યો હતો? તો સિટીમાં. અને એ બે વચ્ચે શું ફેર હતો? અથવા એમાં શું એક જેવું હતું? તો એમાં લખ્યું કે ધેર વોઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ. બેમાં ઘણી બધી વસ્તી હતી અને ઘણો બધો નોઇઝ પણ હતો. આ બેમાં એક જેવું હતું, બરાબર, આ મેળાની અંદર. બીજો પોઈન્ટ, ધેર વેર મેની શોપ્સ ઓફ ટોયઝ, સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ.
જે વિલેજ ફેર હતો એની અંદર ઘણી બધી જાતની દુકાનો હતી. એમાં કેટલીક રમકડાની હતી, કેટલીક મીઠાઈની હતી અને કેટલીક ઘર વખરીની. ટ્રેડ ફેરમાં મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રિક ગુડ્સ. અહીંયા જે સ્ટોલ હતા ને એ મોટા ભાગના ઇલેક્ટ્રિક માલ સામાનના હતા, જેમ કે ફ્રીજ, વોશિંગ મશીન વગેરે વગેરે વગેરે. અને આમાં શું એક જેવું હતું બેમાં, તો કે ધેર વેર શોપ્સ એન્ડ સ્ટોલ્સ સેલિંગ વેરિયસ થિંગ. આમાં એક મકા નાનકડી દુકાન હતી, એક મકા સ્ટોલ હતા અને બેમાં વેચાવાની વસ્તુઓ હતી. એટલે બધી વસ્તુઓ જે કાંઈ ભેગી કરી હતી બધી વેચવા માટે કરી હતી, ખાલી પ્રદર્શન માટે હતી એવું નહીં. પછી ત્રીજો પોઈન્ટ શું છે કે ધ શોપ્સ વેર લુકડ આફ્ટર બાય શોપકીપર. કે દુકાનદારની ભાળ સંભાળ કોણ લેતું હતું, તો કે શું શોપકીપર હતા એ. પણ ટ્રેડ ફેરમાં શું હતું તો કે ધ સ્ટોલ્સ વેર લુકડ આફ્ટર બાય સેલ્સ ગર્લ એન્ડ સેલ્સમેન. કે આ દુકાનની સંભાળ કોણ રાખતું, તો કે ત્યાં જે કામ કરનારા ભાઈઓ અને બહેનો હતા તેઓ રાખતા હતા. બરાબર. આમાં કાંઈ આગળ ખાલી ખાનું છે, એક જેવું કાંઈ હતું નહીં. ચોથામાં ધેર વોઝ અ મેરી ગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ એન્ડ અ જગલર. અહીં નાના ચકડોળ, મોટા ચકડોળ અને જાદુગર જેવા જોવા મળતા હતા કે હતા. બરાબર. અહીં શું હતું તો કે ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ. અહીંયા નાસ્તાની દુકાનો હતી. હવે આ બેમાં એક જેવું શું હતું કે પીપલ કેન એન્જોય ઇન ધીસ ફેર્સ. આ બે મેળાઓમાં લોકોએ મજા કરીએ કે એવું કંઈક ને કંઈક હતું ને હતું. ઓકે. હવે એના પછી એક્ટિવિટી 6. અહીં શું કરશું તો 1 મિનિટ સોરી. હવે જુઓ, અહીં જે ઉપર હમણાં આપણે કોઠામાં માહિતી જોઈ એ તમે વ્યવસ્થિત લખી અને પછી નીચે જે ગુલાબી સૂચના શું લખી કે સ્ટડી ધ ડિટેલ ઇન એક્ટિવિટી 3. કે એક્ટિવિટી 3ની ડિટેલ જુઓ. ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર. એટલે આમાં એક જેવું કંઈક હોય, સમાનાર્થી હોય, સમાન અર્થવાળું હોય. એન્ડ સમ ડિફરન્ટ, અને બીજું કેટલુંક ડિફરન્ટ હોય એટલે કંઈક જુદું હોય. રાઇટ અ પેરેગ્રાફ. એનો એક ફકરો બનાવો. સો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ લાઇક એન્ડ. જે કાંઈ સમાન હોય, એક જેવું કાંઈ હતું એને આપણે એ બેને જોડી અને એક વાક્ય બનાવશું. એક વિલેજમાંથી, એક ટ્રેડમાંથી અને એક જે કાંઈ અલગ પડતું હતું એને આપણે બટ કે એવો કંઈક ઉપયોગ કરીને વાક્ય બનાવશું. તો એન્ડ ઓલ્સો ટુ આવા બધા શબ્દનો ઉપયોગ કરીને આપણે સમાનાર્થી બનાવશું. અને સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ વર્ડ કયું બટ. મતલબ કે અહીં આપણે સમાન અર્થવાળા વાક્યો માટે આપણે આ 3 શબ્દનો ઉપયોગ કરશું, એન્ડ ઓલ્સો અને ટુ. અને બટવાળા જે વાક્ય બનશે મતલબ કે વિરોધી કે ડિફરન્ટ કે તફાવતવાળું કાંઈ મળશે આ બેમાં, ટ્રેડ ફેર અને વિલેજ ફેરમાં, એને આપણે અહીંયા ત્રીજા વિભાગમાં વાક્ય સ્વરૂપે લખશું. બરાબર. તો એનો તમને એક અમે જે કરેલું છે લેપટોપમાં એ તમને બતાવું. બરાબર. જોઈ લો અને સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો. લખેલું હોવું જોઈએ અને આવડતું હોવું જોઈએ. હવે જો અહીં એન્ડ, બટ, ઓલ્સો, ટુ આ બધાનો ઉપયોગ કરીને એક ફકરો બનાવ્યો. શું અહીંયા છે પહેલો, તમે આ એમાં લખી શકશો. અ વિલેજ ફેર હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ. અ ટ્રેડ ફેર ઓલ્સો, એટલે ટ્રેડ ફેર હતો એમાં પણ ઓલ્સો હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ લોટ ઓફ નોઇઝ ટુ. મતલબ કે જે ગામડાવાળો મેળો હતો એમાં ઘણા બધા લોકોનું ટોળું હતું કે ઘણી પબ્લિક હતી. એન્ડ ધેર ઇઝ લોટ ઓફ નોઇઝ, અને જે ગામડાનો મેળો હતો એમાં ઘણો બધો અવાજ પણ થતો હતો.
અને ટ્રેડ ફેરમાં પણ શું હતું એવું જ હતું. તો એને આપણે અંગ્રેજીમાં કેવી રીતે લખીશું? તો કે ટ્રેડ ફેર ઓલ્સો હેઝ બિગ ક્રાઉડ એન્ડ લોટ ઓફ નોઇઝ ટુનો જો અહીંયા બીજા કલરથી હશે, મતલબ કે આ મેળામાં પણ અવાજ થતો, પેલા મેળામાં અવાજ થતો. આ જે ટ્રેડ ફેર છે એમાં ઘણી બધી પબ્લિક હતી, પેલામાં પણ ઘણી બધી પબ્લિક હતી. એટલે આ સિમિલર વસ્તુ બની, એટલે સમાન અર્થવાળ. હવે બીજું જોઈએ, અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર. અહીંયા જો બે મેળાઓની ભેગા કરી આપણે, હેવ સ્ટોલ એન્ડ શોપ્સ. એટલે આ બે જે મેળા હતા એમાં સ્ટોલ અને શોપ્સ હતી, જે સેલિંગ ડિફરન્ટ આઇટમ. આમાં બેમાં દુકાનો હતી, ભલે વસ્તુઓ જુદી જુદી નોખી વેચતા, પણ બેમાં વેચવા માટેની વસ્તુઓ હતી. અ વિલેજ ફેર હેલ્ડ ઇન વિલેજ. જે આ ગામડાવાળો મેળો હતો એ ગામડામાં હતો, બટ હજુ આમાં જેમાં થોડોક ફેરફાર આવતા હતા એવા વાક્યો. પણ અ ટ્રેડ ફેર ઇઝ હેલ્ડ ઇન સિટી. પણ જે પેલો મેળો હતો, વેપારી મેળો, તે ક્યાં હતો? તો સિટીમાં હતો, વડોદરામાં હતો. ઓકે, એટલે અહીંયા બટથી આપણે સમજશું એનો તફાવત. ઇન અ વિલેજ ફેર, ગામડાના મેળામાં, ધેર આર મેની શોપ્સ સેલિંગ ટોયઝ. રમકડાઓની કેટલી દુકાનો, રમકડા વેચનારી કેટલી દુકાનો હતી. બીજું શું હતું? તો સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ થિંગ્સ. બીજું શું હતું? તો કે મીઠાઈઓ હતી અને ઘર વખરીની કેટલીક થિંગ્સ હતી, એટલે વસ્તુઓ હતી. બટ ઇન અ ટ્રેડ ફેર, પણ ટ્રેડ ફેર હતો એમાં, વેપારી મેળો હતો એમાં શું હતું? તો ધેર આર સ્ટોલ્સ સેલિંગ ઇલેક્ટ્રોનિક ગુડ્સ. આ મેળામાં જે આઇટમો હતી એ મોટા ભાગની લાઇટને લગતી, ઇલેક્ટ્રિક માલ સામાનને લગતી હતી. એન્ડ બીજું શું હતું? તો અધર થિંગ્સ લાઈક ફ્રીજ, એટલે ફ્રીજ હતું. અને બીજું શું હતું? એન્ડ વોશિંગ મશીન્સ, અને બીજા વોશિંગ મશીન અને ફ્રીજ જેવી વસ્તુઓ અને ઇલેક્ટ્રિક આઇટમનું વેચાણ થતું હતું. અહીંયા શેનું ઘર વખરીનું, મીઠાઈઓનું અને રમકડાનું વેચાણ થતું હતું. ઇન અ વિલેજ ફેર, ગામડાનો જે મેળો હતો એમાં, ધ શોપ્સ આર લુકડ આફ્ટર બાય શોપકીપર. આ દુકાનોમાં કોણ કામ કરી રહ્યા હતા? તો જે દુકાનદારો હતા એ પોતે જ. બટ ઇન ટ્રેડ ફેર, પણ આ વેપારી મેળો હતો એમાં, ધ સ્ટોલ્સ આર લુકડ બાય સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સમેન. જે એક પદ્ધતિસરના, જેમ શોરૂમમાં ટાઈ સૂટ પહેરેલા માણસો કામ કરતા હોય ને, એવી રીતના માણસો અહીંયા ભાઈઓ અને બહેનો કામ કરી રહ્યા હતા મોટા પ્રમાણમાં. ધેર વોઝ અ મેરી ગો રાઉન્ડ. જે ગામડાનો મેળો હતો એમાં મેરી ગો રાઉન્ડ હતું, મોટું જાયન્ટ વ્હીલ હતું અને જગલર પણ હતો, બરાબર. બટ ધેર વેર ઓનલી ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ ઇન ધ ટ્રેડ ફેર. પણ જે આ ટ્રેડ ફેર હતો એમાં ફક્ત ને ફક્ત શું હતું? તો લાસ્ટ ભાગમાં નાસ્તાની દુકાનો હતી, બીજું કાંઈ હતું નહીં. ઓકે, તો આ પણ તમે લખી શકો. સ્ક્રીનશોટ પણ લઈ શકશો. ઓકે, આગળ એક્ટિવિટી 6માં શું છે? તો કે અહીં સૂચના વાંચો તો નીરુ. Manisha is confirming what she was doing yesterday and today at the same time. Can you help her? હા, મનીષા ઇઝ કમ્પેરિંગ. મનીષા આનું કમ્પેરિંગ કરે છે, તુલના કરે એકબીજાની. વોટ સી વોઝ ડુઈંગ, તે શું કરી રહી હતી યસ્ટરડે, ગઈકાલે, એન્ડ ટુડે, આજે ને કાલે શું કરી રહી હતી એના વિશેનું કંઈક તુલના કરે છે. અને એક જ સમયમાં શું કર્યું હતું એના વિશેની. તો કેન યુ હેલ્પ હર, તમે શું એને મદદ કરી શકશો? તો કે યસ, વાય નોટ, માય પ્લેઝર. એ તમારા માટે કે આનંદની વાત છે. તો ટાઈમ આપ્યો છે. યસ્ટરડેઝ એક્ટિવિટી એટલે ગઈકાલની પ્રવૃત્તિ શું હતી તેના વિશેની માહિતી, અને ટુડેઝ એક્ટિવિટી ને આજની એક્ટિવિટી આપી. નીચે જુઓ કે નાવ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઈક ધીસ.
આ નીચે આપેલા જે છે ઉદાહરણ એક્ઝામ્પલ એના મુજબ આપણે શું કરવાનું વાક્ય બનાવવાના. તો EX એટલે એક્ઝામ્પલ કરેલું છે. શું કર્યું છે કે યસ્ટરડે એટ 7 મેરિડિયમ એટલે AM મનીષા વોઝ રીડિંગ અ બુક. પહેલું વાક્ય આપણે જોઈશું તો કે 7 ટાઈમમાં 7 AM યસ્ટરડે એક્ટિવિટીમાં સી વોઝ રીડિંગ અ બુક અને ટુડે એક્ટિવિટીમાં શું છે તો કે સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. અહીંયા એનું વાક્ય શું બન્યું કે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. બરાબર, એટલે એ યસ્ટરડેનું વાક્ય બન્યું. પણ ટુડેનું વાક્ય જો બીજો ફકરો રહ્યો એમાંથી શું બન્યું આમાંથી તો કે આમાં શું છે એ જ વસ્તુ અહીંયા લેવામાં આવશે કે ટુડે સમયનો ટુડે એટ 7 AM સી એટલે કોણ મનીષા. તો મનીષા ઇઝ શું કરતી હતી તો કે હેલ્પિંગ હર મધર ઇન કિચન. અને અહીંયા યસ્ટરડેનું જે હતું એ યસ્ટરડે વાળામાં શું છે તો સી વોઝ રીડિંગ અ બુક. તો જો મનીષા વોઝ રીડિંગ અ બુક. બસ આ જ સિસ્ટમથી આપણે બીજા વાક્ય આના 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 બનાવવાના રહેશે. જોઈએ કે 11 વાગે બીજે દિવસે યસ્ટરડેની એક્ટિવિટી હોય હંમેશા વોઝથી કરવાની, એટલે કે ભૂતકાળમાં કરવાની, વોઝ વેરથી, અને ING વાળા રૂપ કરવાના, કેમ કે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળના વાક્ય બનશે. યસ્ટરડે વાળા ચાલુ ભૂતકાળના એટલે વોઝ અને ING, વેર ને ING આવવું જોઈએ. બહુવચન હોય તો વેર, એક વચન હોય તો વોઝ. અને ટુડેમાં ઇઝ MR એનાથી બને, પણ અહીંયા મોટા ભાગે ઇજ વાળા જ રૂપ આવશે. પણ ING ક્રિયાપદની પાછળ લાગશે, એ વર્બ પાછળ લાગશે, ભૂલવાનું નહીં. પહેલું વાક્ય બનશે, પહેલું બનેલું જ છે, બીજું બનાવીએ કે 11 AM મનીષા. આપણે પહેલાં યસ્ટરડેનું બનાવીએ કે યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. ઓકે, યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ પિક્ચર. તો વર્તમાનનું શું બનાવ્યું કે ટુડે. યસ્ટરડે ભૂતકાળના, ટુડે વાળા આજના વર્તમાનના. ટુડે એટ 11 AM મનીષા ઇઝ એટેન્ડિંગ પ્રેયર્સ. બીજું વાક્ય આપણે બેયના બનાવીએ, એક યસ્ટરડે, બીજું ટુડેનું, કે યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. બરાબર, અને ટુડેમાં બનશે એટ 1:30 PM સી ઇઝ શું કરી રહી છે મનીષા, શું કરી રહી બોલી રહી, બોલો તો નહીં. બીજા નંબરમાં Yesterday at 1:30 PM, Manisha was making a પેપર બેગ. paper bag. Today at 1:30 PM, she is presenting her in class. ત્રીજું Yesterday at 6 PM, Manisha was playing Kho. Today at 6 PM, she is talking with her friend. Yesterday 7:30 PM, Manisha was watching movie. Today at 7:30 PM, she is doing her homework. ઓકે, હવે આગળ જોઈએ. અહીં એક્ટિવિટી 7માં શું કીધું કે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિલ બી હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ. મતલબ કે અહીંયા તમારે આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને એક પત્ર લેખન કરવાનું. મેં અહીં એક પત્ર લેખનનો નમૂનો મોકલે, જરાક જોઈ લેજો, પણ એમાં પ્રશ્નોનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું નથી. ઓકે, તમે રાખજો.
અને એવું જરૂરી નથી, પણ પ્રશ્ન ભાઈ સોરી જે લેટર આપણે લખીએ એનું જે ફોર્મો છે ને એ એક જેવો હોવો જોઈએ, જ્યાં આપણે સરનામું, લેખિતન, કોનું નામ ને લેખિતન અને એના પત્ર લખનાર બે એક જ દિશામાં જમણી સાઈડ આપણે રાખશું. જેને પત્ર મોકલવાનો હોય એનું સંબોધનમાં રાખશું, બરાબર. એટલે એનો એક લખવાનો પ્રયત્ન કર્યો છે, એ તમે અહીંયા લખી લેજો. ઓકે, તો જોઈએ એ પત્ર લેખન. જો આવી રીતના આપણે પત્ર લખીએ કે ઓકે. ઘણા ભૂલ શું કરતા હોય, મજા આવે એમ લખી નાખે, એવું ના હોય. જો અહીંયા એક જ સ્ટાઇલમાં, એક જ લાઇનિંગમાં આપણે નામ, સરનામું ને તારીખ આ મોકલનારનું હોય, બરાબર. અહીં આપણે જે સંબોધન કર્યું કે આપણે કેને મોકલવાનું, તો તેનું અહીંયા લખશું, બરાબર. જો અહીંયા પણ કેવી એક જ સ્ટાઇલ ફકરા કર્યા છે, તો એક જ સ્ટાઇલમાં કર્યા છે. પછી આ જેમ હે એવી જ રીતના અહીંયા એનું ફેithફુલી છે, એટલે લિખિતનનું નામ હશે. અહીંયા નીરવ, તો અહીંયા સહી પણ નીરવની જ આવે. અહીંયા તમારું નામ લખો, પત્ર લખનારનું નામ અહીંયા આવે તો સહી એની જ આવે ને. સંબોધન જેને મોકલવાનું હોય એના આવે. ઓકે, આપણે આ એક વસ્તુ ધ્યાન રાખશું. પરીક્ષામાં તમે આ રીતના લખ્યું એટલે સાહેબ શું કરશે, એક ગુણ આનો આપશે, એક આનો આપશે અને એક આનો આપશે. તમારા 3 ગુણ પાકા. અને ફકરામાં જે કાંઈ લખ્યું છે જેટલો મોટો પત્ર એના આધારે આપવામાં આવતા હોય, બરાબર. તો અહીં એક પત્ર લખેલો આપણે જોઈએ. નીરવ કુમાર સાબા બીકે, ડેટ 11/9/2020. Dear Piyu, thank you for your letter about your summer vacation tour. It was an interesting tour. During summer vacation, I visited Palanpur. Palanpur is a big city. It is famous for rose perfume and diamond. There is a big Sai Baba's temple, and there is a underground temple known as Pataleshwar temple. There is a small village Balaram, and Balaram is famous for its natural view. A big river passing through the temple of Shiv. પછી આમાં જગ્યા ઓછી હતી એટલે આ તો ખાલી નમૂના રૂપે કર્યું છે. તમે આનાથી પણ બેસ્ટ કરવાનો પ્રયત્ન કરજો. અને યોર લવિંગ અથવા યોર ફેithફુલી અથવા યોર ડિયર બિગ બ્રધર એમ કરીને તમે કરી શકો. પછી તમારું જે સંબંધ લાગતો હોય એ પ્રમાણે કરી અને નીચે લખજો નામ અથવા સહી. ઓકે, સરવડ કન્યા શાળા કાંતિ સર અને કેમેરામેન મિસ્ટર નીરવ કુમાર આપ સૌનો આભાર વ્યક્ત કરે છે. આપ કોમેન્ટ કરતા રહેજો. આ અંગે આપણે થોડા વધારે ને વધારે વિડીયો મોકલવાનો પ્રયત્ન કરશું. અને બિલકુલ મૌલિકતાથી એક વર્ગમાં આપણે ભણતા હોય એ મુજબ આપણે અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, અને કોઈ પણ પ્રશ્ન હોય આપ સાહેબને ફોન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. keep enjoy, stay safely. Okay.